આવે એટલે મજબૂરી બચારો બનાવે બાકી વરસાદ આવે એવું થઈ ગયું હમણાં શરૂઆત છે ચોમાસામાં શું થશે ખબર નહીં બોલ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં તો પ્લસ આજે છે ને સવારમાં મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે હવે બધું હું સફાઈ ને એવું બધું કરું અને સવારમાં રાંધવાની પણ તૈયારી કરી દીધી શાક બનાવી દીધું છે હજુ ચૂલા ઉપર જ છે પણ કેમ કે ભૂખ લાગે ને એટલે વિલાહાર બનાવી દઉં પછી તડકામાં છે ને રાંધવાનું મન નહીં થાય એટલે પછી બીજું બધું કામ કરું તો અંદર અહીં બધું સફાઈ થઈ ગયો હવે બહાર સફાઈ કરું અને સંજુ છે ને સૂઈ ગયો છે તો અને આ બાજુ તો હવે છે ને ઓલા નિશાળિયાને ચાલુ થઈ ગઈ છે પરીક્ષા એટલે બધા સવારમાં વહેલા આવી જાય એટલે પછી પાછા થોડીક વાર રહીને છુટ્ટી થઈ જશે તો પાણી પણ આવી ગયું છે પણ હજી મારે ભરવાની વાર છે તો પાણીને એવું બધું ભરું અને સંજુને હોવા દઉં તો હાંડો મળીએ થોડી વાર રહીને શાક પણ થઈ ગયું છે એવું લાગે શું તો પાણી ભરી દીધું અને છે ને હવે રોટલા બની ગયા છે તો દેખો આ બાજુ છે ને રોટલો બને છે અહીંયા શાક પણ તૈયાર થઈ ગયું છે અને આ સંજુ છે ને પાછો કાલે કમેન્ટ બનાવી હતી નહીં સંજુ કે છે ને નાની ગોદડી છે ને બહુ જ બધી જોશે કમેન્ટ આવી હતી ને તો સંજુ કહે કે હવે છે ને થોડોક નવરો બેઠો છું તો હવે બનાવી દઉં તો પાછી શરૂઆત કરી દીધી છે તો ફ્રેન્ડ્સ હવે છે ને 2 ગોદડી બનાવી દીધી તો થોડા ઘણા એવા બધા કપડાં ને એવું બધું હતું બધા વેસ્ટના પહેરતા નહોતા ને એવા બધા 2 ગોદડી બનાવી દીધી અને હવે છે ને થોડા ઘણા રહ્યા હતા તો એ છે ને ગોદડીમાં કામમાં આવે એવા નહોતા તો સંજુ છે ને એનું તકિયું બનાવી દીધું તો ત્યાં છે ખાટલે પડ્યું છે તો એનું તકિયું બનાવી દીધું અને હવે છે ને થોડાક રહ્યા છે હવે તો કપડાં નથી એટલે હવે ગોદડી નહીં બને એટલે હવે છે ને એક નાની એવી બની જશે થોડાક અમથા હતા તો હવે છે ને એવા કંઈક કપડાં લાવવા પડશે નહીં હવે કઈથી લાવવાના દરજી હોય તો એ મળી જતા હોય નહીં સારા નહીં મળે તો રોટલા બની ગયા છે અને હવે છે ને આજે છે ને લાકડા લેવા જવાનો વિચાર હતો પણ મળતા નથી ને એટલે પછી સંજુ કહે કે નથી જવું એમ પછી તડકામાં અને ખાધું પણ નહોતું અને અત્યારે 11 વાગી ગયા છે પાણી ને એવું બધું ભરતી હતી એટલે રાંધવાનું ને એવું બધું મોડું થઈ ગયું તો પછી કંઈ લાકડા નહીં મળે ને તો બહુ મોડું થઈ જાય ને સંજુ અને દેખો બહાર તડકો કેટલો બધો થઈ ગયો છે એટલે ચાલશે હવે આજે નહીં જતા પછી જઈ આવશું અને ગેસનો બોટલ ને સગડી એવી બીજા નથી એટલે હવે એમને આપી દીધું છે એટલે હવે અમારે ચૂલે જ બનાવવાનું નહીં એટલે અમારે ચૂલે બનાવવું પડે હું તો બધા ફરતી પાછી બેસી ગઈ છું તો સંજુ તારા માટે કમેન્ટ બનાવે કે અમને પણ ગોદડીઓ બનાવી આપજો એમ શું કરે સંજુ કોણ અમને કરી આપે નહીં સંજુ એટલે બનાવવું તો પડે ને હવે એટલે મજબૂરી બચારો બનાવે બાકી એવું નહીં કે બીજા નહીં બનાવેલે એટલું નહીં પણ જેવી આવડે એવી બનાવી દે હવે શું કરે અમારે કરવું તો પડે બાકી બીજું કોણ કરી આપે એટલે નહીં સંજુ
અને સંજુ હવડે પોતાનાની જરૂર છે તો કોઈ હવડે કામ નહીં લાગતું ને પછી આપણને આવું બધું યાદ નહીં આવે. પછી યાદ નહીં આવે કે અમે આટલું પણ અમારે કોઈ કરી આપે એવું નહોતું ને અત્યારે પછી સારું પછી બોલે તો પછી કેટલો ગુસ્સો આવશે. બસ હવે બપોર થઈ ગયા ને હવે છે ને ખાવા માટે બેસી ગયા અને બટાકા અને ચોરીનું શાક છે અને મકાઈનો રોટલો એટલું છે, બીજું કંઈ નહીં. હવે ખાઈ લઈએ. સંજુ પણ એનું કામ કરતો કરતો હવે આવે છે. હાંડ સંજુ હાથ ધોઈ લે. ઠંડો ફેસ મને તો ભૂખ લાગી છે, હવે મેં ખાઈ લઉં. વરસાદ આવે એવું થઈ ગયું. આવે એવું થઈ ગયું ને આવે છે ગાજે છે. કડાકા સાથે આવે છે એટલે લાકડા બાકડા મૂકી. આમાં કાલે સાફ હતો મોટો બધો, અહીંયા આવી જ જાય છે. મેં નીચે હું ને ઉપર ફરતે પાણી સંજે. ફટોફટ છે ને લાકડા બધા ભેગા કરી લઉં. વરસાદ ફૂલ આવે છે, કડાકા ને એવું બધું થાય છે એટલે લાકડા થોડા બચશે. અમે મૂકી દેવાના થોડાક એટલે કામ લાગી જાય. પડે નહીં તો એ ત્યાં તારીખનું છે એટલે પડશે, પછી પાછું પછી આપણે પણ રહી જશે. સળગાવાની જોઈએ પણ પેલા સુખાય. તો ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આવું છે વરસાદનું કામ. હજુ તો હમણાં શરૂઆત છે, ચોમાસામાં શું થશે ખબર નહીં. બોલ કઈથી કોનો પાટલો નહીં ઉડી જાય. વરસાદ છે ને આવ્યો તો ને પછી પાછું છાટા છાટા પડીને જતો રહ્યો, પણ હજુ અંધારું અંધારું છે. અને હું છે ને અહીંયા બહાર બેઠી છું શાંતિથી. સંજોમય છે, ખુલ્લામાં થોડુંક બેસવાનું મન થાય પણ આ સંજુ નહીં આવે બહાર. તો એવું બધું છે ફ્રેન્ડ્સ. પવન તો ચાલુ જ છે અને હજી 2-3 દિવસની આગાહી બોલે જ છે ને સંજુ. એટલે છે ને વરસાદ પડે ને તો ચાલે પણ વાવાઝોડું નહીં આવવા જોઈએ મને વિચાર આવે. કદાચ ઉડી જાય તો શું કરવાનું. એટલે છે ને ગમે એટલો વરસાદ પડે ને તો ચાલી જશે પણ વાવાઝોડું નહીં આવવા જોઈએ એમ. વાવાઝોડું આવે તો મારો જીવ અત્યારે થઈ જાય. હજુ આટલી રાત સુધી ખબર નહીં કેટલા દાડાની બોલે સંજુ. આજનો દાડ આજનો દાડો ને તો આજનો દાડ છે, પછી ગરમી આજનો ટરાઈ જાય ને તો સારું. પછી ગરમી પડવાની છે એવું કે પાછું ગરમી અત્યારથી ચાલુ નહીં થાય. હજુ વાર છે પણ તોય પણ હાવ કેવું કે આખું વરસ શિયાળામાં ઘડીએ વરસાદ આવી જાય, ઉનાળામાં હવે ઘડીએ વરસાદ આવી જાય તો શું ફેર પડે. ચોમાસું આવતા પછી ચોમાસામાં થોડોક વધારે પડશે ને અત્યારે આવતા કંઈ આવશે જ નહીં. બધું વાતાવરણ પલટો મારી ગયું છે નહીં. હજુ પાણી આવીને મારે છે ને હવે પાણી મૂકવાનું છે, નાવાનું ને એવું બધું પાણી મૂકવાનું છે. સંજુદાનું કામ પૂરું કરી દીધું. તું સવારમાં સીવતો હતો ને થોડીક વાર લાગી, કલાકની વાર થોડીક વાર બપોર બેઠો હતો એટલે પૂરું થઈ ગયું. એટલે હવે છે ને નાવાનું ને એવું બધું કરીએ. બહાર એકદમ અંધારું થઈ ગયું છે પણ આપણે છે ને આ સાઈડ કાગર બાંધેલું છે એટલે આમથી વરસાદ આવે ને તો કંઈ વાંધો નહીં આવે. પાછળની સાઈડ ખુલ્લું છે ને એટલે એ બાજુ થોડોક વાંધો આવે. પેલી બાજુ કારું, એ બાજુ ઉપરનું ખુલ્લું છે પણ નીચે બાંધેલું છે એટલે વાંધો નહીં આવે. પેલી સાઈડ કાગર બહારથી છે. આપણે તાર લઈને પાછું બાંધી લેવું પડશે. આ થાંભલી છે ને એની જોડે પાછું બાંધી લેવું પડશે.
બાકી વચ્ચે એટલું ખતરનાક વાવાઝોડું આવ્યું હતું ને તો એ તાર બરોબર ફીટ થાંભલીએ બાંધેલા છે ને એટલે થોડુંક રહી જાય એમ. બાકી આ બાજુ બધાને છે ને પતરા બધા ઊંચા થઈ ગયા હતા એમ કહેતા હતા, પણ તમારો વાંધો નહીં આવ્યો. તો હવે વિચારી લીધું કે હવે છે ને સંજુ તાર બરોબર ફીટ બાંધેલા છે ને એટલે અમારે કંઈ થયું નહીં. બાકી તો અમારે તો ખુલ્લું ઉલતું, અમારે તો પવન ભરાઈને તૈયાર એમ પેલે થઈ જાય. એમને બધાને ઈંટો ગોઠવેલી છે. તો એ નક્કી નહીં કહેવાય, ઉડી જાય. નક્કી નહીં કહેવાય, પણ તો એ તાર બાંધેલા હોય થોડુંક સેફટી લાગે આપણને, સારું લાગે થોડું બાંધેલું છે એટલે. તાર હંગાત ઉચકી નાખે કે લાકડા હંગાત? લાકડા હંગાત તો ઉચકી નાખે ને, ઉચકી નાખે એનું નક્કી નહીં કહેવાય. એટલે ચોમાસું આવતા કંઈક થોડુંક સારું કરી દેવું પડે. બાકી કઈ હારું નથી પછી તો બીક જ લાગે. નહીં સારું કરે ને તો તું ચૂપ રહે. આવું રહેવા ધ્યાન છે, નથી સારું કરવાનું. ભલે સારું તો હું કોઈક જતી રહીશ, જલ્દી એકલી પૈસા તું હોય અહીંયા રહેજો પૈસા લીધા હોય તો હાથમાં હોય તો જલ્દી. તો ભલે ને બધા બોલાવશે મને, કોઈક ખાલી 2-3 મહિના રહેવા દેશે કાઢી નહીં મૂકે. એમાં બધા બહુ બધા છે ને ઓળખીતા છે. એ પાછું એમ નહીં સગાવાલા નહીં, યુટ્યુબ ફેમિલીમાંથી. સગાવાળા તેલ લેવાનું. સગાવાલા તો ફ્રેન્ડ્સ કેવું ખબર, હવે છે ને કોઈકને કંઈક જરૂર પડે ને એટલે અમને યાદ કરે મતલબ માટે. બાકી છે ને 2-3 વર્ષથી કોઈ દિવસ એમનો અવાજ પણ નહીં સાંભળ્યો, કોઈ દિવસ ફોન પણ નહીં કર્યો. એ લોકો છે ને હવે પાછું કામ માટે જ ફોન સુધી કર્યો પણ કામ માટે જ એમ. તો એટલો ગુસ્સો આવે ને મને. પછી મેં તો મોઢા પર કહી દીધું કે આટલા વર્ષ યાદ નહીં આવ્યું ને અત્યારે યાદ આવે છે. એટલે પછી છે ને થોડુંક ડીમ પડી ગયું અને પછી ફોન કટ થઈ ગયો. બાકી તો આપણે એવા મતલબી માણસોની હવે જરૂર નથી, કેમ કે આપણને ખબર પડી ગઈ મતલબી લોકો છે ને વધારે સમય આપણી જોડે ટકી પણ નહીં શકે. હા ને સંજુ? મતલબ માટે આપણને યાદ કરતા હોય એવા વધારે આપણી જોડે ટકી પણ નહીં શકે. એટલે એવું છે, એટલે જતા કરી દેવાના એવાને. એના કરતાં છે ને બીજા કોઈક સારા હોય ને એમની જોડે સારો સંબંધ રાખવાનો. બાકી તો મતલબી લોકોને નહીં યાદ કરવાના. તો એવું છે, તો નાહવાનું ને એવું કરે છે ને મારે જ કરવાનું છે ને તારે થોડું કરવાનું છે. એમાંય બ્લોગ એ મારે બનાવવાનો અને એવું બધું મારે જ કરવાનું. આ સંજુ કંઈ નહીં કરતો. એડિટિંગ કરું છું ને. એડિટિંગ કરે પણ બ્લોગ બનાવવામાં થોડીક હેલ્પ કરતો હોય નહીં સારું. હેલ્પ કરો, કેટલી કરવાની? કંઈ નહીં. એટલે કરો. સારું તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ. બાકી તો મેં આમથી આમ કામ કરીને થોડોક આરામ કરતી હોય ને એવું જ બધું મારે ચાલતું હોય. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.